તો મિત્રો આજે ફરીથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર તરફથી એક ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। હિસાબની સબ ઓડિટર વર્ગ 3 ની પોસ્ટ પર ભરતીની જાહેરાત કરી દેવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવીએ, જેમ કે વિદ્યાર્થીની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ, વયમર્યાદા શું હોવી જોઈએ, અગત્યની તારીખો કઈ કઈ છે, પગાર ધોરણ કયું લાગુ પડશે, વિદ્યાર્થીનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે, પરીક્ષા પદ્ધતિ કેવી રહેશે, આ તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ। તો મિત્રો આજે ભરતીનું નોટિફિકેશન છે તે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર તરફથી જાહેર કરવામાં આવેલું છે। મિત્રો જીએસએસબી તરફથી ફરીથી એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। પેટા હિસાબની સબ ઓડિટર વર્ગ 3 ની ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો આ ભરતીમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં ભરી દેવાના રહેશે તો ઓનલાઈન અરજી ફોર્મ આજે બપોરે 2 વાગ્યે શરૂ કરવામાં આવશે, એટલે કે 15 ફેબ્રુઆરી 2024 થી અરજી ફોર્મ શરૂ થશે। 15 ફેબ્રુઆરી 2024 થી લઈને 1 માર્ચ 2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાના રહેશે। અરજી ફોર્મ કયા પોર્ટલ ઉપર જઈ ભરવાનું રહેશે તો જે ઓજાસનું પોર્ટલ છે ojas.gujarat.gov.in નામની જે વેબસાઈટ છે, તો આ વેબસાઈટ ઉપર જઈ તમારે 1 માર્ચ 2024 સુધીમાં ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। મિત્રો તમે ઘર બેઠા જ અરજી ફોર્મ ભરવા માંગતા હોય તો અમારા જે WhatsApp નંબર છે 9106616144 આ નંબર પર WhatsApp પર તમે મેસેજ કરશો કે અમારે હિસાબની સબ ઓડિટરમાં અરજી ફોર્મ ભરવું છે તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે, કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે તો અહીં જે પેટા હિસાબની સબ ઓડિટર વર્ગ 3 ની જે પોસ્ટ છે તેમાં કુલ 116 જેટલી જગ્યા છે। તે સિવાય મિત્રો હિસાબની ઓડિટર પેટા તિજોરી અધિકારી અધિક્ષક વર્ગ 3 ની જે પોસ્ટ છે તેમાં કુલ 150 જેટલી જગ્યા છે। બંને થઈ કુલ 266 જેટલી જગ્યા પર આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। કેટેગરી મુજબ આપણે ચર્ચા કરીએ તો અહીં જે બિન અનામત વર્ગના ઉમેદવાર છે તેમના માટે 112 જેટલી જગ્યા છે। આ જે 112 જગ્યા છે તેમાંથી મિત્રો 38 જગ્યા મહિલા ઉમેદવાર માટે અનામત રહેશે। ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવાર છે તેમના માટે 26 જગ્યા છે। 26 માંથી 9 જગ્યા મહિલા માટે અનામત રહેશે। ઓબીસી એટલે કે એસસીબીસી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવાર છે તેમના માટે 71 જેટલી જગ્યા છે। 71 જગ્યામાંથી 23 જગ્યા મહિલા માટે અનામત રહેશે। એસસી એટલે કે અનુસૂચિત જાતિના જે વિદ્યાર્થીઓ છે તેમના માટે 18 જગ્યા છે। 18 જગ્યામાંથી 5 જગ્યા મહિલા ઉમેદવાર માટે અનામત રહેશે। એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના જે વિદ્યાર્થીઓ છે તો તેમના માટે 39 જેટલી જગ્યા છે। આ જે 39 જગ્યા છે તેમાંથી 13 જગ્યા મહિલા માટે અનામત રહેશે। આવી રીતે મિત્રો કુલ 266 જેટલી જગ્યા છે। હવે આ જે 266 જગ્યા છે તેમાંથી મિત્રો માજી સૈનિક છે તો માજી સૈનિક માટે 27 જગ્યા અને મિત્રો જે વિકલાંગ વ્યક્તિ છે, દિવ્યાંગ વ્યક્તિ છે તેમના માટે 11 જગ્યા અનામત રહેશે। ચર્ચા કરી લઈએ આપણે પગાર ધોરણ વિશે કે વિદ્યાર્થીને કયા પગાર ધોરણ મુજબ પગાર મળવાપાત્ર થશે તો બંને પોસ્ટ માટે પહેલા 5 વર્ષ સુધી વિદ્યાર્થીને ફિક્સ પગાર આપવામાં આવશે। પેટા હિસાબની સબ ઓડિટર વર્ગ 3 ની જે પોસ્ટ છે તો તે પોસ્ટ માટે વિદ્યાર્થીને પ્રથમ 5 વર્ષ સુધી 26,000 રૂપિયા ફિક્સ પગાર મળવાપાત્ર થશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 4 છે તે મુજબ પગાર મળવાપાત્ર થશે, એટલે કે 25,500 થી લઈને 81,100 નું જે પગાર ધોરણ છે તે પગાર ધોરણ મુજબ વિદ્યાર્થીને પગાર આપવામાં આવશે। ત્યાર પછી મિત્રો હિસાબનીશ ઓડિટર પેટા તિજોરી અધિકારી અધિક્ષક વર્ગ 3 ની જે પોસ્ટ છે તો તે પોસ્ટ માટે પણ પ્રથમ 5 વર્ષ સુધી ફિક્સ પગાર આપવામાં આવશે। રૂપિયા 49,600 દર મહિને ફિક્સ પગાર મળવાપાત્ર થશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 7 મુજબ પગાર મળવાપાત્ર થશે, એટલે કે 39,900 થી લઈને 1,26,600 નું જે પગાર ધોરણ છે તે પગાર ધોરણ મુજબ વિદ્યાર્થીને પગાર આપવામાં આવશે। વાત કરી લઈએ શૈક્ષણિક લાયકાત એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે। અરજી ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીની શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ તો અહીં વિદ્યાર્થીઓએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી બીબીએ કરેલું હોવું જોઈએ અથવા તો બીસીએ કરેલું હોવું જોઈએ અથવા તો બીકોમ કરેલું હોવું જોઈએ અથવા તો મેથેમેટિક્સ અને સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટ સાથે બીસીએ કરેલું હોવું જોઈએ અથવા તો સ્ટેટિસ્ટિક ઇકોનોમિક્સ અથવા તો મેથેમેટિક્સ સબ્જેક્ટ સાથે બીએ કરેલું હોવું જોઈએ। જો આમાંથી કોઈ પણ એક ડિગ્રી પ્રાપ્ત કરેલ હશે તો તે વિદ્યાર્થી આ ભરતીમાં અરજી કરી શકશે। સાથે સાથે વિદ્યાર્થી પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ, તે અંગેનું સર્ટિફિકેટ હોવું જોઈએ અને વિદ્યાર્થી છે તે ગુજરાતી ભાષાના જાણકાર અથવા તો હિન્દી ભાષાના જાણકાર અથવા તો બંને ભાષાના જાણકાર હોવા જોઈએ। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ તો અહીં જે અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 1
માર્ચ 2024 તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ. પરંતુ જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના ધારાધોરણો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે. જેમ કે સામાન્ય વર્ગની જે મહિલા ઉમેદવાર છે તેઓને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે. અનામત વર્ગના પુરુષ ઉમેદવાર છે તેઓને પણ 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. અનામત વર્ગની જે મહિલા ઉમેદવાર છે તેઓને 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે. સામાન્ય વર્ગના જે દિવ્યાંગ પુરુષ ઉમેદવાર છે તેઓને 10 વર્ષની, જ્યારે મહિલા ઉમેદવારને 15 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. અનામત વર્ગના જે દિવ્યાંગ પુરુષ ઉમેદવાર છે તો તેઓને 15 વર્ષની, જ્યારે મહિલા ઉમેદવારને 20 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. જ્યારે માજી સૈનિક છે તો માજી સૈનિકે જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે. વાત કરી લઈએ એક્ઝામ ફી એટલે કે પરીક્ષા ફી વિશે. કયા વિદ્યાર્થીઓએ કેટલી પરીક્ષા ફી આપવાની રહેશે? તો અહીં તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની રહેશે. તેમાં સૌથી પહેલા ચર્ચા કરી લઈશું બિન અનામત વર્ગના જે ઉમેદવાર છે તેમના વિશે. તો અહીં જે બિન અનામત વર્ગના ઉમેદવાર છે તેઓએ પ્રાથમિક પરીક્ષાની ફી છે તે ₹500 ભરવાના રહેશે, જ્યારે મુખ્ય પરીક્ષા ફી છે તે ₹600 ભરવાના રહેશે. ત્યાર પછી મિત્રો જે અનામત વર્ગના ઉમેદવાર છે કે જેમાં મિત્રો તમામ કેટેગરીની મહિલા ઉમેદવાર આવી જશે. ત્યાર પછી એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છે, એસસી એટલે કે અનુસૂચિત જાતિ, એસટી એટલે કે અનુસૂચિત જનજાતિ, ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર છે, દિવ્યાંગ વ્યક્તિ છે, માજી સૈનિક છે. તો આ તમામ ઉમેદવારોએ પ્રાથમિક પરીક્ષા ફી તરીકે ₹400 ભરવાના રહેશે, જ્યારે મુખ્ય પરીક્ષા ફી તરીકે ₹500 ભરવાના રહેશે. મિત્રો અહીં તમે જો પરીક્ષામાં હાજર રહેશો તો અહીં તમે જે પરીક્ષા ફી ભરેલ છે તે તમામે તમામ પરીક્ષા ફી તમને પરત કરી દેવામાં આવશે. પરંતુ તમે પરીક્ષામાં હાજર નહીં રહો તો મિત્રો ત્યારે તમને પરીક્ષા ફી પરત કરવામાં નહીં આવે, ત્યારે તમારી પરીક્ષા ફી છે તે જપ્ત કરી લેવામાં આવશે. ચર્ચા કરી લઈએ મિત્રો સિલેક્શન પ્રોસેસ એટલે કે પરીક્ષા પદ્ધતિ વિશે. વિદ્યાર્થીનું સિલેક્શન છે તે અલગ અલગ 2 સ્પર્ધાત્મક કસોટીના આધારે કરવામાં આવશે. પહેલી જે પરીક્ષા લેવામાં આવશે તે મિત્રો પ્રાથમિક પરીક્ષા રહેશે કે જે ઓબ્જેક્ટિવ પ્રકારની રહેશે, એટલે કે તેમાં MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. અને આ જે પ્રાથમિક પરીક્ષા છે તે મિત્રો ઓનલાઈન CBRT ના માધ્યમથી લેવામાં આવશે. જે વિદ્યાર્થી પ્રાથમિક પરીક્ષામાં પાસ થઈ જશે તો આગળ તેઓએ મુખ્ય લેખિત પરીક્ષા આપવાની રહેશે. અને આ જે મુખ્ય પરીક્ષા છે તે વર્ણનાત્મક સ્વરૂપની રહેશે અને તેમાં અલગ અલગ 2 પેપર આપવાના રહેશે. બંને પેપર આપવા ફરજિયાત રહેશે. મિત્રો સૌથી પહેલા જે પ્રાથમિક કસોટી લેવામાં આવશે તેમાં 150 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક, એવી રીતે 150 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 2 કલાકનો સમયગાળો આપવામાં આવશે. આ જે પરીક્ષા છે તેમાં માઇનસ સિસ્ટમ લાગુ પડશે. જો તમે પ્રશ્નનો જવાબ છે તે ખોટો ટીક કરો છો તો તમે જે સાચો જવાબ ટીક કરેલ છે તેમનો 1 માર્ક મળેલ છે તેમાંથી 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે. વાત કરી લઈએ મિત્રો સિલેબસ વિશે, અભ્યાસક્રમ વિશે કે કયા વિષયમાંથી કેટલા માર્કનું પૂછવામાં આવશે તેના વિશે ચર્ચા કરીએ. તો અહીં જે સામાન્ય જ્ઞાન છે, જનરલ સ્ટડી છે તો તે 20 માર્કનું રહેશે. ત્યાર પછી મિત્રો બાકી જે તમામ વિષય છે તે બાકી તમામ વિષયના 10-10 માર્ક જ રહેશે. જેમ કે મિત્રો જનરલ મેન્ટલ એબિલિટી છે, ગુજરાતી વ્યાકરણ છે, ઇંગ્લિશ ગ્રામર છે, સ્ટેટિસ્ટિક અને મેથેમેટિક રિલેટેડ ક્વેશ્ચન છે, ઇકોનોમિક્સ એન્ડ ફાઇનાન્સ એડમિનિસ્ટ્રેશન ને લગતા જે ક્વેશ્ચન છે, મેનેજમેન્ટ એન્ડ ઇન્ટરનેશનલ બિઝનેસ રિલેટેડ ક્વેશ્ચન છે, પબ્લિક એડમિનિસ્ટ્રેશન ને લગતા ક્વેશ્ચન છે, ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ ને લગતા ક્વેશ્ચન છે, ઇન્કમ ટેક્સ એક્ટ અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે GST ને રિલેટેડ ક્વેશ્ચન છે, કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ ને લગતા ક્વેશ્ચન છે, એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ કોમ્પ્યુટર એપ્લિકેશન ને લગતા ક્વેશ્ચન છે, ઓડિટિંગ ને લગતા ક્વેશ્ચન છે, કંપની ઓડિટ ને લગતા ક્વેશ્ચન છે. તો આ તમામ વિષયમાંથી 10-10 માર્કનું પૂછવામાં આવશે. આવી રીતે મિત્રો કુલ 150 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. 150 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 2 કલાકનો સમયગાળો આપવામાં આવશે. વિદ્યાર્થીઓ પ્રાથમિક પરીક્ષામાં પાસ થઈ જશે એટલે આગળ તેઓએ વર્ણનાત્મક સ્વરૂપની મુખ્ય પરીક્ષા એટલે કે મેઇન એક્ઝામ આપવાની રહેશે. હવે આ જે મેઇન એક્ઝામ છે તેમાં અલગ અલગ 2 પેપર લેવામાં આવશે કે જેમાં સૌથી પહેલું પેપર છે તે મિત્રો ગુજરાતી ગ્રામર અને ઇંગ્લિશ ગ્રામરને લગતું રહેશે કે જેમના 100 માર્ક રહેશે. અને બીજું જે પેપર છે તે એકાઉન્ટિંગ અને ઓડિટિંગ ને લગતું રહેશે કે જેમના પણ 100 માર્ક રહેશે. બંને પેપર લખવા માટે તમને 3-3 કલાકનો સમયગાળો આપવામાં આવશે. તો આવી રીતે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર તરફથી પેટા હિસાબની સબ ઓડિટર વર્ગ 3 ની પોસ્ટ પર ભરતી જાહેર કરી દેવામાં આવેલી છે કે જેમના અરજી ફોર્મ છે તે 1 માર્ચ 2024 સુધીમાં તમારે ઉજાસના પોર્ટલ ઉપરથી ભરી દેવાના રહેશે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.